કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ ભાઈ. જો મોર્નિંગ થઈ ગઈ છે લંડનની અમારે લોકોની, અને અમે લોકો જઈએ છીએ સેન્ટ્રલ લંડન ફરવા માટે. તો ભાઈ બાલીએ બધા અટ્રેક્શન બુક કરી દીધા છે. મેડમ તુષો લંડન આવી પછી કયા છે 4 કે 5 અટ્રેક્શન છે ને? હા, ઓપન બસ ને બધા અટ્રેક્શન કર્યા છે. 2 દિવસના અમારા અટ્રેક્શન છે. બધું બતાવીશ આ વ્લોગમાં તમને. આખું લંડન ફેરાઈશ. જે મેઇન અટ્રેક્શન છે એ બધા જોવા જવાના છીએ. હું અને વિશાલ જ જઈએ છીએ. મમ્મીને બાલીને એ લોકો નથી આવતા કારણ કે એ લોકોએ ઓલરેડી બધું જોયું છે એટલે. અને અમે લોકો ત્યાં સેન્ટ્રલ લંડનમાં રહેવાના છે. અમારા એક રિલેટિવ્સ છે ત્યાં રહેવાના છે. બકિંગહામ પેલેસ ને બધું જ ને, એ બધું તો ફ્રી ને? બકિંગહામ પેલેસ, ટ્રફલ્ગર સ્ક્વેર, એટલે મેઇન અટ્રેક્શન છે બધું જોશું. અને બસ મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો ચાલે છે. અમે લોકો અહીંયાથી બસમાં જઈએ છીએ. વિક્ટોરિયા બસ કંઈક બાલીએ બુક કરી છે. બધું આખો રૂટ અમને લોકોને સમજાવી દીધો છે. એવી રીતના અમે ફરીશું, એ રીતના વ્લોગમાં તમને બતાવીશ. મિલ્ટન કિંગ્સના કોચ વે એટલે બસ સ્ટોપ પર અહીંયાથી અમે લોકો બસ લઈશું જે અમને ઉતારશે સેન્ટ્રલ લંડન. એટલે જે આ બધા મેઇન અટ્રેક્શન છે ને એ બધા સેન્ટ્રલ લંડનમાં છે. તો જુઓ આ મિલ્ટન કિંગ્સનો કોચ વે છે. 10 અને 5ની અમારી બસ છે. અને જો અહીંયા વેઇટિંગ રૂમ છે. જીજાજી બસ નંબર ને બધું આવે ખરા? 550. 11:05ની છે આપણી બસ. હજી 10 મિનિટ છે. તો એ લો 5:50 અમારી બસ આવી ગઈ છે. ચલો બાય બાય બાલી. બાય 3 દિવસ પછી મળીએ. પરમ દિવસ. જીજાજી એશ કરજો. ઓકે. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો જો વિક્ટોરિયા કોચ સ્ટેશન પહોંચી ગયા છે. મારી પાછળ જ તમને દેખાય છે. અને જોઈ લો લંડનનું વેધર. અને અમે સૌથી પહેલાં જઈએ છીએ બકિંગહામ પેલેસ, રાઈટ? તો જોઈ લો આ ટાઈપના જ મેપ બધે રાખ્યા જોઈએ જેવા સ્ટેશનની બહાર નીકળે. હા, હવે અહીંથી આપણે આ જઈશું તો આ બકિંગહામ પેલેસ જો 15 મિનિટ્સ વોક. જોઈ લો આ ટાઈપની રેડ બસ બધે જ હોય. એની અંદર તમારે બેસી જવાનું અને આખો દિવસ તમે ફરો ને તો 6 પાઉન્ડ. ગમે તેટલું તમે ફરો રાતના 12 વાગ્યા સુધી તો 6 પાઉન્ડ લે. જવું છે બસ સ્ટેશન પર વોટરલૂ. રિલેટિવ્સમાં છે, કઝિન છે. અમે એને ત્યાં જ આજે 2 નાઇટનો સ્ટે ત્યાં કરવાના છીએ. બિકોઝ પછી આવવાનું જવાનું થોડું ફાર થઈ જાય એટલા માટે પછી ત્યાં જ રહીશું. પછી કાલે કંઈક બીજું બતાવીશું. 3 દિવસ એક્ઝેક્ટલી અમે સેન્ટ્રલ લંડન. કાલે મેડમ તુષોરનું આપણે યસ, કાલે મેડમ તુષો. એનું બુક કરેલું. હા, એનું બુક કરાવી દીધું છે. સ્લોટ બુક કરેલું. કાલે મેડમ તુષો તમને બતાવીશું. જોઈ લો બકિંગહામ પેલેસ રોડ. વિશાલ તમને ખબર છે બકિંગહામ પેલેસ કરતાં 10 ટાઈમ આપણો લક્ષ્મીલસ પેલેસ મોટો છે. 10 ટાઈમ્સ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બકિંગહામ પેલેસ. જોઈ લો અહીંયાનો વ્યૂ અને આ સાઈડ બી જોઈ લો. થોડુંક કેરી કરીને આ છે ડ્રાય નાસ્તા, જ્યુસ ને બધું. તો અહીંયા બેસીશું, થોડુંક ચટર-પટર કંઈક ખાશું અને પછી આગળ કેરી ઓન કરીશું. બરાબર? જો ભાઈ લંડનની ખિસકોલી કેટલી મોટી ખિસકોલી છે. આવો જોઈ. તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચીએ છીએ લંડનના ટ્રફલ્ગર સ્ક્વેર. અને રિયલી એટલી મસ્ત પ્લેસ છે આ. અને લંડનની સૌથી બેસ્ટ પ્લેસ મને લાગે. અહીંયા બધા બેઠા છે, ચીલ કરે છે. પાછળ મ્યુઝિક છે. હું તમને બધું બતાવું છું. આ ટાઈપનું છે એટમોસ્ફિયર. અને આ જે એટમોસ્ફિયર બી બહુ જ નાઇસ છે. એકદમ પીસફુલ પ્લેસ છે. ઘણા બધા ટુરિસ્ટ અહીંયા બેઠા છે. અને ત્યાં ઉપર આખું મ્યુઝિક વાગે છે. આઈ થિંક બેન્ડ છે કોઈ, એ બી તમને બતાવું.
ચલો અત્યારે હું તમને લઈ જાઉં છું ઉપર. અહીંયા મસ્ત એક બેન્ડ વાગે છે, લાઈવ મ્યુઝિક ચાલે છે અને બધા ટુરિસ્ટ અહીંયા બેઠા છે. બતાવું તમને તો જુઓ મસ્ત ઉપરનો વ્યૂ જુઓ ટ્રફલગર સ્ક્વેરનો અને અહીંયાથી નીચેનો વ્યૂ જુઓ. વેરી નાઇસ. લાઈવ મ્યુઝિક ચાલે છે. And you let her go. Cause you only the light when it's burning low. Only miss the sun when it starts to snow. Only know your love when running in circles. તો જો અમે ફરીએ છીએ ટ્રફલગર સ્ક્વેરની લેનમાં. અહીંયા છે ટ્રફલગર થિયેટર અને જુઓ લંડનનું ફેમસ ટેલિફોન બૂથ એકદમ ફેમસ છે અને લંડનની બસ. તો જુઓ આ છે લંડનની એકદમ બિઝી સ્ટ્રીટ, ઓક્સફર્ડ સ્ટ્રીટ. જો તો જોયેલા ફેમસ પિકાડેલી સર્કલ ત્યાં લોકો બેસે એનો વ્યૂ જુઓ. અહીંયા બધા આર્ટિસ્ટ બેઠા છે. સર્કલ દેખાય છે ત્યાં. સેટરડે સન્ડે તો ફૂલ આખું આખું સેટરડે સન્ડે તમને અહીંયા બધા આર્ટિસ્ટ મળે. પિકાડેલી સર્કલ છે અને જો અહીંયા બસથી વ્યૂ જુઓ ઉપરથી આખો નાઇસ વ્યૂ છે એકદમ. પિકાડેલી સર્કલ પાસે તમે ખાલી પબ્લિક જુઓ કેટલી બધી છે. અને બી આજે ઓફ ચાલુ ડે દિવસ છે, રૂટીન ડેઝ છે. આ જ વસ્તુ તમે અગર નાઇટમાં કે સેટરડે સન્ડે આવો તો આનાથી ડબલ. લંડનના એકદમ ફેમસ પ્લેસ પર સૌથી બેસ્ટ અટ્રેક્શન નાઇટ લાઈફ માટે પણ એકદમ ફેમસ પિકાડેલી સર્કસ પર. અને જોઈ લો આ ટાઈપનો વ્યૂ છે અત્યારે અહીંયા. બધા ટુરિસ્ટ અહીંયા બેઠા છે, એન્જોય કરે છે. પાછળ આઈ થિંક લાઈવ એક્ટિવિટી ચાલે છે, લાઈવ એન્ટરટેનમેન્ટ ચાલે છે. એવી બતાવું તમને. આવો The show has stopped. £5 from where?